ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં આપણે સ્વાધ્યાય 1.2 પૂર્ણ કરી ચૂક્યા અને હવે સ્વાધ્યાય 1.2 ની શરૂઆત કરવાની છે. એના પહેલાં એને લગતી જે થિયરી છે એ જરાક અભ્યાસ કરીએ. તો પહેલાં તો આપણે અત્યાર સુધી કઈ કઈ સંખ્યાઓ જોઈ તો એને ફટાફટ અહીંયા રિકોલ કરી દઉં છું કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા. આ 4 પ્રકાર જોયા અને હવે આપણી પાસે એક નવો પ્રકાર આવે છે કે અસમય સંખ્યા. તો અસમય સંખ્યા કઈ રીતે છે, શું છે, એમાં કોણ કોણ આવે એની વાત કરીએ. અસમય સંખ્યા એટલે શું? સમય સંખ્યાની વ્યાખ્યા ખબર છે કે જે સંખ્યાને p ના છેદના q સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહેવાય. તો અસમય સંખ્યા કોને કહેવાય? તો કે પાઠ્યપુસ્તકની વ્યાખ્યા પ્રમાણે અને જે આપણે સમજીએ કે ભાઈ જે સંખ્યાને p ના છેદના q સ્વરૂપમાં દર્શાવી ન શકાય તો તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. તો સાહેબ ઉદાહરણ આપો ને, અમને એમ કેમ ખબર પડે? તો ઉદાહરણ તરીકે માનો કે √2 અહીંયા 2 છે, √2 છે, એનું વર્ગમૂળ આપણને પૂર્ણાંક રીતે નથી મળતું, પણ કઈ રીતે મળે છે? અપૂર્ણાંક રીતે. અને એ કંઈક થાય છે 1.41 થી લઈ અને આગળ કંઈક સંખ્યા છે. હવે અહીંયા જોજો કે √2 નું સંખ્યા આપણે 1.41 કહીએ છીએ પણ 1.41 નથી, પણ એનાથી આગળ અનંત સુધી અંકો ચાલ્યા જાય છે. એટલે આપણે છે અહીંયા √2 ની સંખ્યા કંઈ નિશ્ચિત કહી શકીએ નહીં. બીજું માનો કે કોઈ એમ કે √3 તો એની સંખ્યા થાય 1.73 થી અપ ટુ અનંત સુધી. તો આ રીતે છે આપણે આવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ નથી નીકળતું એ બધી શેમાં આવશે? અસમય સંખ્યામાં. બીજું એક છે એવરગ્રીન નંબર પાઈ, કે જે પાઈ છે તમને કોઈ પ્રશ્ન પૂછે પાઈ એ કેવી સંખ્યા છે, સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે? તો પાઈ એ અસમય સંખ્યા છે. સર તમને તો પાછો તરત પ્રશ્ન થાય, સાહેબ પાઈની કિંમત અમે 22/7 લેતા હતા, એ p/q સ્વરૂપમાં છે તો એ સમય સંખ્યા કહેવાય. પણ હકીકતમાં આ પાઈ એ 3.147 થી લઈ આમ અનંત સુધી છે. તો આ હકીકતમાં પાઈ કેવી છે? અસમય સંખ્યા. તો આ અનંત સુધી જાય છે એટલે અસમય સંખ્યા છે એમ નથી કહેતો, પણ અનંત સુધી જાય છે. પણ અહીંયા એની પેટર્ન એક રિપીટ થતી નથી. એના વિશે આપણે આગળ ભણશું દશાંશ અભિવ્યક્તિમાં. શાંત દશાંશ અભિવ્યક્તિ, અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ અને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ આગળ ભણશું. પણ એ પહેલા આપણે આ જોઈએ કે પાઈ એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. ઓકે, તો આ વાત થઈ અસમય સંખ્યાની. એનો મતલબ શું થાય છે? કેવી સંખ્યા? માનો કે 2.31421320000403 આ રીતે આમાં કોઈ પણ વસ્તુ છે રિપીટ નથી થતી. કોઈ એક જૂથ અથવા તો કોઈ એક સમૂહ છે એ રિપીટ થતો નથી. તો એટલા માટે આ કેવી છે? અસમય સંખ્યા છે. તો આ અસમય સંખ્યા વિશે જોયું. કોને કોને કહી શકાય? ચલો, તો આ વાત થઈ અસમય સંખ્યાની. હવે વાત કરવી છે રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યા છે એમાં શું આવે? તો કે જો ખાસ ધ્યાન રાખજો, સમય સંખ્યા અને અસમય સંખ્યાઓથી બનતા સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યા ગણ કહે છે. અને કણ એને શેના વડે દર્શાવી શકાય? તો એને રિયલ નંબર r વડે દર્શાવી શકાય. અને અસમય સંખ્યાને શેના વડે દર્શાવી શકાય? તો હકીકતમાં એને આ રીતે દર્શાવી શકાય કે ભાઈ r આખો r છે, r
વાસ્તવિક સંખ્યા એમાંથી સમય સંખ્યા હું બાદ કરી નાખું એટલે મને જે કંઈ પણ સંખ્યાઓ વધશે એ શેના વડે એ શું મળશે આપણને અસમય સંખ્યા. તો આ વાત થઈ વાસ્તવિક સંખ્યા. હજી પ્રશ્ન એકવાર કહી દો, વાસ્તવિક સંખ્યા એટલે શું ખબર? બધી સંખ્યા કે જે સમય પણ હોય તો એ પણ આમાં આવી જાય, અસમય હોય તો પણ આવી જાય, પ્રાકૃતિક હોય તો પણ આવી જાય, પૂર્ણ હોય તો પણ આવી જાય, પૂર્ણાંક હોય તો પણ આવી જાય. ઇન શોર્ટ આ શું છે? વાસ્તવિક સંખ્યા એટલે આખું એ બ્રહ્માંડ, એમાં બધું આવી જાય. પૃથ્વી ગ્રહ આવી જાય, દેશ આવી જાય, જિલ્લો આવી જાય, તાલુકો આવી જાય, ગામ આવી જાય, બધું બરાબર. પણ હજુ એક હવે હું આગળના આપણે એક્ઝામ્પલ છે આમાં ક્યાંક એ વખતે હું તમને કહીશ કે એક સંખ્યા છે જે વાસ્તવિક સંખ્યામાં ન આવે એ આપણે જોશું. હવે જોજો, આ વાત થઈ સમય સંખ્યા અસમય સંખ્યાની. તો આગળ વધીએ સ્વાધ્યાય 1.2 ના પહેલા ક્વેશ્ચન ઉપર. આ થિયરીનો ઉપયોગ કરીને અહીંયા જવાનું છે. આનો હકીકતમાં શું થાય ખબર છે? આ ચારેય છે વત્તા આ બરાબર શું થાય? તો કે આ બરાબર રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યા. એટલે વાસ્તવિક સંખ્યામાં કોણ કોણ આવે? આ વત્તા આ બધું આમાં આવી જાય બરાબર. હવે પ્રશ્ન પહેલો જોઈએ તો શું કહે છે? આપેલ વિધાન સત્ય છે કે અસત્ય જણાવો અને કારણ સહિત કહેવાનું છે. તો પહેલું છે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. અહીંયા ધ્યાન આપો, દરેક અસમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા છે. એટલે હા ઉપરથી નીચે એટલે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. આપેલ વિધાન સત્ય છે. શું કામ? તો કે કારણ કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યાના સમૂહમાં સમાવેશ થાય છે. કારણ કે દરેક અસમય સંખ્યાનો વાસ્તવિક સંખ્યાના સમૂહમાં સમાવેશ થાય છે. એટલે કે આપણે આ જોયું હોય દરેક અસમય સંખ્યા છે વાસ્તવિક સંખ્યામાં આવવાની જ. એટલે વાસ્તવિક સંખ્યા છે એ બધી સંખ્યાઓ કવર કરી લે. હવે બીજું, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે રૂટ એમ સ્વરૂપનું હોય. આ બહુ કોમ્પ્લિકેટેડ છે, એના કરતાં આપણે એક વાત જે કીધું છે જ કરીએ. સંખ્યા રેખા પર એટલે આ સંખ્યા રેખા દોરીએ. આ 0, આ 1, આ 2, આ 3, આ -1, આ -2, આ -3. એનું દરેક બિંદુ એટલે આપણે કોઈ પણ એક બિંદુ લઈએ, માનો કે -2, એ પ્રાકૃતિક સંખ્યા એમ માટે રૂટ એમ સ્વરૂપનું હોય, વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય. તો અહીંયા યાદ રાખજો, સંખ્યા રેખા પર તો બધી સંખ્યા આવવાની છે. કઈ કઈ? ઋણ પણ આવી શકે, 0 પણ આવી શકે, ધન પણ આવી શકે. તો ધારો કે હું અહીંયા લઉં છું, આપેલ વિધાન સત્ય છે કે અસત્ય પછી ડિસાઈડ કરશું. પહેલા આપણે ડિસ્કશન કરીએ. ધારો કે કોઈ બિંદુ -2 છે, આપણે -2 બિંદુ લઈએ અને એનું જો હું વર્ગમૂળ કાઢવા જાઉં તો -2 એ શક્ય નથી. એ તમારા ધોરણના લેવલ પર. પણ જો આગળ હાયર સ્ટડીમાં જશો તો -2 નું વર્ગમૂળ એટલે સંકર સંખ્યા આવશે. એ સંકર સંખ્યા વિશેની માહિતી આપણે અલગ જ લેવલ ઉપર છે. પણ અત્યારે આ જોઈએ કે -નું વર્ગમૂળ નીકળે નહીં, ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી. તો પણ એનો મતલબ કે આ શું છે કે ભાઈ રૂટ એમ સ્વરૂપનું હોય છે એવું કીધું છે, પણ એવું દરેક કેસમાં શક્ય નથી. માટે આપેલ વિધાન કેવું છે? તો કે અસત્ય છે. એટલે કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી. એટલે કે વર્ગમૂળ સ્વરૂપમાં દરેકનું શક્ય નથી. હવે ત્રીજો પ્રશ્ન એવું કહે છે, દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા. રિવર્સ જવાનું, વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા છે. વાસ્તવિક સંખ્યા અસમય એટલે આપણને ખબર પડે કે ભાઈ આપણે શું હતું, આ ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, આ દેશ, એટલે કે આને અલગ જ ગણીએ તો આ દેશ અને આ ખંડ. તો આ છે આમાં રિવર્સમાં જાય નહીં. એટલે આપણે શું કહી શકીએ? દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો
તો અહીંયા શું છે? આપેલ વિધાન રિવર્સ જાય છે એટલે કે અસત્ય છે. આપેલ વિધાન શું કામ? કારણ કે વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા પણ આવે અને જે સમય સંખ્યા છે અસમય સંખ્યા નથી. તો આપણે આ કહી શકીએ કે ભાઈ દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા છે એવું જરૂરી નથી. તો આ રીતે આપણો સ્વાધ્યાય 1.2 નો ક્વેશ્ચન નંબર 1 છે એ પૂરો થાય છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.